ભાઈ બહેનના પવિત્ર પ્રેમની ઉજવણીના પર્વ રક્ષાબંધનને આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જો કે તેને અનુલક્ષીને સુરતના બજારોમાં અવનવી વેરાયટીઓમાં રાખડીઓ જોવા મળી રહી છે. હજારો વેરાયટીની રાખડીઓમાં આ વર્ષે સિમ્પલ ગણાતી એવી સુખડ કે ચંદનની રુદ્રાક્ષ અને ચાંદીના કોટિંગ સાથેની વિવિધ વેરાયટીઓની રાખડીઓ બહેનો પોતાના ભાઈ માટે પસંદ કરી રહી છે. મારું નામ નૈનેશ ચૌહાણ છે. આ વખતે માર્કેટમાં ઘણી બધી વેરાયટીઝ છે. ચંદન, સુખડ, ચાંદી, ઇમિટેશન, એડી, અમેરિકન ડાયમંડ પર. ચંદન સુખડની રાખડીની વાત કરીએ ને તો એમાં લોકોનો ક્રેઝ ઘણો બધો છે કે નેચરલ વુડન જે આવે છે ચંદનના બીજથી બનાવવામાં આવે છે અને એની સ્મેલ એકદમ નેચરલ હોય છે અને લોંગ લાસ્ટિંગ હોય છે. બદલાતા સમયમાં રાખડીઓમાં પણ આધુનિકતા આવી રહી છે. એક જમાનામાં સૂતરની રાખડીઓની માંગ હતી, પરંતુ આજે મોતી, બીડ્સ, ડાયમંડ કે જરદોશી વર્કની રાખડીઓ જોવા મળી રહી છે. જો કે આ વર્ષે જૂના અને નવા કન્સેપ્ટના ફ્યુઝન સમયે સુખડ કે ચંદનની સુવાસવાળી રાખડીઓ પણ આકર્ષણ જમાવી રહી છે. જે ભાઈઓને ડાયમંડ અને મોતીની રાખડીઓ પસંદ નથી તેમના માટે શ્રેષ્ઠ વિકલ્પ રૂપે રુદ્રાક્ષ અને તુલસીના મણકા અને મોતી સાથેની ચાંદીના બોલ કે પ્લેટની આ રાખડીઓ ખાસ બનાવવામાં આવી રહી છે. કિંમત સ્ટાર્ટિંગ 35 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, તે લગભગ 150 રૂપિયા સુધી હોય છે. અમે રાખડીના બિઝનેસ સાથે લગભગ સમજો 20 વર્ષથી સંકળાયેલા છે અને રાખડીના માર્કેટમાં કેવું છે, સિઝનનો તહેવાર છે અને ભાઈ બહેનોનો રક્ષાબંધનનો જે તહેવાર છે એટલે એમાં તેજી મંદી જેવું કંઈક લાગતું નથી. ચંદન સુખડના જે બીટ્સ આવે છે એ બેંગ્લોરથી આવે છે. સુરત જિલ્લાના બજારોમાં ઠેર ઠેર વિવિધ વેરાયટીની રાખડીઓની હાટડીઓ ધમધમી ઉઠી છે. ડાયમંડવાળી ફેન્સી રાખડી, કલકત્તી રાખડી, અમેરિકન ડાયમંડવાળી રાખડી, રુદ્રાક્ષ રાખડી, લુંબા રાખડી, ઇમિટેશન રાખડી જેવી વિવિધ પ્રકારની રાખડીઓની સાથે સાથે ખાસ રુદ્રાક્ષ, ચંદન અને સુખડની રાખડીઓની માંગ વધી રહ્યા હોવાનું રાખડી વિક્રેતાઓનું કહેવું છે. ગત વર્ષે પણ તહેવારના નજીકના દિવસોમાં આ પ્રકારની રાખડીની ડિમાન્ડ વધી હતી, જેને લઈને વિક્રેતાઓ દ્વારા આ વર્ષે પહેલાંથી જ મોટો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. આ પ્રાકૃતિક રીતે જ મળી આવતા લાકડાના બીજ છે, જેને બેંગ્લોરથી મંગાવવામાં આવે છે. મારું નામ નિકિતા છે. હું રાખડીનો હવે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેની માટે હું ખરીદી કરવા આવી છું મારા ભાઈ માટે. તેને ચંદનની રાખડી બહુ જ ગમે છે, જે એની સ્મેલ લોંગ ટાઈમ રહે છે, જે પાણીમાં રહેવાથી તેની સ્મેલ જતી પણ નથી, એ વધારે લોંગ ટાઈમ રહે જે તેથી હું અહીંયા લેવા આવી છું. એમ તો વેરાયટી રાખડીઓમાં ઘણી બધી જોવા મળી છે, પણ મારા ભાઈને રાખડી સિમ્પલ ચંદનની જ ગમે છે, એટલે હું અહીંયા લેવા આવી છું.